સરસપુર હા મોસાળ, સરસપુર હા મોસાળ, સરસપુર હા મોસાળ. હે સરસપુર, હે સરસપુર, એ સરસપુર મોટો છે દરબાર, બેઠો મારો જગન્નાથ મોટી સરકાર, સરકાર. એ બેઠી મારી સરસ્વતી મોટી સરકાર. પૂરી નગર માં જાવું કે રત્નાકર માં નાવું, પૂરી નગર માં જાવું કે રત્નાકર માં નાવું, હાલ તને હાલ જગન્નાથ બતાવું, હાલ તને હાલ જગન્નાથ બતાવું. અમદાવાદમાં જાવું કે સાબરમતી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખૂબ ભવ્યથી ભવ્ય સૌનાથી સ્વાગત કરવામાં આવ્યું છે અને શાંતિથી ભગવાન જગન્નાથજીની આ 147મી રથયાત્રાનો સૌ આપણે આનંદ માણીએ. આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી રહી છે. અખાડાના કરતબો જોવા મળી રહ્યા છે. ધીમે ધીમે ભગવાન જગન્નાથનો રથ આગળ વધી રહ્યો છે. ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તો ભગવાનની એક ઝલક જોવા માટે રસ્તા પર ઉમટી પડ્યા છે. તો અત્યારે તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો કે અખાડાના કરતબો જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ જે આ બેન્ડ વાગી રહ્યા છે, અખાડાનો કરતબ જે અત્યારે આગળ વધી રહ્યો છે. ભગવાન જગન્નાથનો જે નંદીઘોષ રથ છે તે પણ હવે આગળ વધી રહ્યો છે. ધીમે ધીમે ભગવાન જગન્નાથજી આગળ વધી રહ્યા છે. ત્યારે ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તો રસ્તા પર ઉમટી પડ્યા છે.
તો જય રણછોડ માખણ ચોરના નાદથી આખો શેરીઓ ગુંજી ઉઠી છે. આખા રસ્તા પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તોનું ઘોડાપુર અત્યારે રસ્તા પર ઉમટી પડ્યું છે. તો ભગવાનની એક ઝલક જોવા માટે ભગવાનના ભક્તો અત્યારે તલપાપડ જોવા મળી રહ્યા છે. ભક્તો અત્યારે રસ્તા પર ઉમટી પડ્યા છે ભગવાનની એક ઝલક જોવા માટે. તો ભગવાનની બહેન સુભદ્રાજીનો રથ આગળ વધી રહ્યો છે. તેમની પાછળ બલભદ્રનો રથ પણ હવે આગળ વધી રહ્યો છે. ભક્તોની ભારે ભીડ અત્યારે જોવા મળી રહી છે. નંદી ઘોષ રથમાં ભગવાન જગન્નાથ આરૂઢ છે અને ત્યારબાદ તેમની બહેન સુભદ્રાનો રથ છે અને તેમની પાછળ બલભદ્રનો રથ છે. તો અત્યારે રસ્તા પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજી રહ્યા છે. તો આ સાથે જય જગન્નાથના નાદ પણ અત્યારે ગુંજી રહ્યા છે. તો ધીમે ધીમે ભજન મંડળીઓ છે, અખાડાના કરતબો છે તે આગળ વધી રહ્યા છે. કર્ણાવતી નગરીમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા છે. આ સાથે જય રણછોડ માખણ ચોરના નાદ સંભળાઈ રહ્યા છે. આ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ત્યાં છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળી રહી છે. આજે 147મી રથયાત્રા છે. તો અત્યારે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તોની ભીડ અત્યારે જામી ગઈ છે. ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અત્યારે જોવા મળી રહ્યો છે. મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો રથયાત્રાના. ઘરે બેઠા તમે ભગવાનના દર્શન મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન દ્વારા કરી શકો છો. તો ભગવાન જગન્નાથજી આજે નગરજનોને મળવા નીકળી પડ્યા છે. તમે જે રીતે જોવો છો લાખો લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે. ભગવાન જગન્નાથ જે દરેકના રથ તારે છે એવા ભગવાન જગન્નાથનું આજે ભાવભર્યું સ્વાગત બધા કરે. આજે સ્વયં ભગવાન નગરજનોની શુભેચ્છા સાંભળવા નીકળ્યા છે અને આશીર્વાદ મળે, ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મળે નગરજનોને, તે માટે ભગવાન જગન્નાથજી જે દરેક યાત્રા જય રણછોડ માખણ ચોર સાથે જગન્નાથજીનો રથ જે નંદઘોષ છે, જેના 16 પૈડા અને 832 લાકડાનો ઉપયોગ થયો છે, એવો ખૂબ સુંદર મજાનો સુશોભિત રથ જે પણ ખેંચે છે તેના 7 જન્મો તરી જાય છે, તેનો વૈકુંઠમાં વાસ થાય છે. ભગવાન જગન્નાથજીનો નંદઘોષ નામનો આ રથ જે પણ ખેંચે છે તેના દરેક જગ્યાએથી દુઃખો દૂર થાય છે. સ્વયં ભગવાન જગન્નાથજી આજે આપ સૌને મળવા નગરની પ્રદક્ષિણા કરી રહ્યા છે. સાથે તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી, બધાની અંદર હર્ષોલ્લાસ, આનંદ, અનોખો ઉત્સાહ, એક અમીભર્યું વાતાવરણ થઈ ગયું છે. અને કેમ ના હોય, સ્વયં જગન્નાથજી આપણી પાસે આવી રહ્યા છે. ભક્તોને ભગવાન પાસે નહીં પણ ભગવાન ભક્તો પાસે આવી રહ્યા છે. ભગવાન બધાને સમાન ગણ્યા છે. આજે ભગવાને ખુદ
નારદજીને વચન આપેલું પાડ્યું છે. આ સ્વરૂપ માત્ર નારદ મુનિએ જોયું હતું પહેલા, પણ નારદ મુનિએ કીધું કે ના, આ સ્વરૂપ ભગવાન તમે બધાને બતાવો. ત્યારે ભગવાને વચન આપ્યું કે હું આ મારું સ્વરૂપ સમગ્ર નગરજનોને બતાવીશ, અને આ નગરજનો ચોક્કસથી આ સ્વરૂપનું દર્શન કરશે. ભગવાન શ્રી કૃષ્ણ જેની લીલા અપરંપાર છે. રાજા રણછોડ, ડાકોરના ઠાકોર એવા રાજા રણછોડ, માખણ ચોર, જે નગરજનોની વચ્ચે છે, ભવ્ય આનંદ છે. અમુક વખત એવું થાય કે એમનો રથ જોઈને, એમને સાક્ષાત જોઈને આંખમાંથી અશ્રુ પણ નીકળી જાય. માણસ ભાવ વિભોર થઈ એટલું સત રહેલું છે, એટલું સઘળું ગુણ છે કે જ્યારે પણ તમે ભગવાન તમારી સમક્ષ જુઓ, તમારો અંતરનો હૃદય અશ્રુઓથી નીકળી પડે, અશ્રુઓથી નીકળી પડે. ભગવાન જગન્નાથજી જે સમગ્ર જગતને ચલાવે છે, ત્યારે ખુદ ચાલ્યા છે આપણી પાસે, તેમના ભક્તો પાસે. પ્રાર્થના કેવી હોવી જોઈએ? ભગવાન કહે છે પ્રાર્થના એવી હોવી જોઈએ કે જે હું બેઠા બેઠા સાંભળી શકું. પાવન પ્રાર્થના હોવી જોઈએ. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, સમગ્ર વિશ્વ દુઃખોથી દૂર થાય તે માટેની પ્રાર્થના હોવી જોઈએ. ના માત્ર તમારી, ના માત્ર તમારા સ્વાર્થની, પણ સમગ્ર વિશ્વ કલ્યાણ થાય એવી પ્રાર્થના હોવી જોઈએ. તેને પાવન પ્રાર્થના કહેવાય. પહેલા તમે જોશો તો બલરામજીનો રથ હશે, પછી વચ્ચે સુભદ્રા દેવીજીનો, છેલ્લે ભગવાન જગન્નાથજીનો રથ હશે. ભગવાન જગન્નાથજીનો રંગ પીળો, ભગવાન જગન્નાથજીના જે રથ છે એનો પીળો રંગ હોય છે. સુભદ્રાજીના રથનો રંગ લીલો હોય છે અને બલરામજીના રથનો રંગ લાલ. જે કહેવાય છે કે નગરજનો કલાકોથી તપસ્યામાં બેઠા છે કે ક્યારે ભગવાનની એક ઝલકના દર્શન, ક્યારે એક ભગવાનના મુખના દર્શન થાય, ભગવાનના મુખારવિંદ જોઈ લઉં એટલે મારું જીવન ધન્ય થયું, મારા જીવનની દરેક દુઃખ કાષ્ટા દૂર થઈ. એ લોકો કલાકોથી ભગવાનના એક મુખારવિંદ માટે લાઈનોથી ઊભા છે, પ્રતીક્ષા કરે છે. પ્રતીક્ષાની સંયમતાથી રાહ જોવે છે. ભગવાન જગન્નાથ આજે દરેક નગરજનોને મળશે અને તેમની ભક્તિથી રસમસ થશે. આમ જોવા જઈએ ને તો ભગવાનની ભક્તિ એક અલૌકિક દિવ્ય રસ છે. જે આંખથી ભક્તિ કરે, કાનથી ભક્તિ કરે, મનથી ભક્તિ કરે, જીભથી ભક્તિ કરે, જે પ્રત્યેક ઇન્દ્રિયને ભક્તિ રસમાં તરબોળ રાખે છે, તેને એક સાચો ભગત કીધો છે. તમારી દરેક ઇન્દ્રિયો ભગવાન જગન્નાથમાં રસ તરબોળ થઈ જાય ત્યારે સમજવું કે તમે ભગવાન જગન્નાથજીના નજીક છો. ભગવાન જગન્નાથ દરેક સુખ તમને લોકોને આપે,
આદિ વ્યાધિની ઉપાધિમાંથી મુક્ત કરે અને સાચી જ્ઞાન નિષ્ઠાનું સિદ્ધાંત સમજાવે તેવી અંતઃકરણથી પ્રભુને પ્રાર્થના. ભગવાન જગન્નાથ જીવનમાં ઘણું કહે છે. એમાંનો એક તમને નાનો ફકરો હું કહેવા માંગુ છું કે ભાઈ ભગવાનને પૂછ્યું કે તમે કોને ગુરુ માન્યા છે. ભગવાન જગન્નાથજીને ત્યારે નારદજીએ પૂછ્યું કે તમે ગુરુ કોને માન્યા છે, ત્યારે એમને કહ્યું કે મેં વાયુદેવને ગુરુ માન્યા છે. તો પૂછ્યું કે વાયુદેવને તમે ગુરુ કેમ માન્યા? ત્યારે કીધું કે વાયુદેવ અત્તરની દુકાનોમાં જાય તો સુગંધ લેતા નથી અને ઉકરડા ઉપરથી જાય તો દુર્ગંધ લેતા નથી. સુગંધ અને દુર્ગંધ એ બંનેને છોડીને વાયુદેવ ફરે છે. તેમ જગતમાં ફરો ત્યારે માન અને અપમાન છોડીને ફરજો. જેને માન લેવાની ઈચ્છા છે તેનું મન અશાંત રહે છે અને માન ખોટું અને અપમાન પણ ખોટું. માન અને અપમાન છોડી સંતો જગતમાં ફરે છે. જેમ વાયુદેવ સુગંધ અને દુર્ગંધ બંને છોડીને ફરે છે તેમ મનુષ્ય પણ આ તત્વ છોડી દે તો એ બ્રહ્મલીન થાય છે. ખૂબ સરસ મજાની ભગવાન જગન્નાથજીએ વાત કરેલી છે. પછી પાછા કહે છે કે મેં જળને પણ ગુરુ માન્યો છે. ના માત્ર વાયુદેવ પણ મેં જળને પણ ગુરુ માન્યો છે, કારણ કે મારો સ્વભાવ મેં બરફ જેવો શીતળ રાખ્યો છે. જળ જેવો મધુર સ્વભાવ રાખ્યો છે. જેનો સ્વભાવ ઠંડો છે તેને જ્યાં જ્યાં જાય ત્યાં ઠંડક કરતો જાય છે. સાથે ભગવાન જગન્નાથજી કહે છે કે મેં ગુરુ અગ્નિને પણ માન્યો છે. અગ્નિ કદાચ વિષ્ટા પડે તો અગ્નિદેવ અને બાળે તો ભસ્મ કરી દે છે. વિવેક અગ્નિમાં બળીને હું પાપને ભસ્મ કરું છું અને હું કોઈનો પાપ સાંભળતો નથી અને કદાચ સાંભળવામાં આવે તો તે મનમાં રાખતો નથી. બીજાનું પાપ મનમાં રાખવાથી મન બહુ બગડે છે. જીવ માત્ર કંઈક પાપ કરે તો એનો વિચાર કરવાની મને શી જરૂર છે? પાણી ખાડામાં જ ઉતરે, એનો સ્વભાવ જ એવો છે. હું કોઈનું પાપ મનમાં નથી રાખતો. ભગવાન ખૂબ સરસ મજાની વાત કરી છે અને આનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત રસામૃતમાં છે. ભગવાને ગુરુને પણ અગ્નિ માન્યું છે, જળને પણ ગુરુ માન્યો છે અને વાયુદેવને પણ ગુરુ માન્યો છે. ભગવાન શ્રીમદ ભાગવત ગીતાના રસામૃતમાં લખે છે કે મેં તો માત્ર આ ત્રણ નહીં પણ માં ધરતીને પણ ગુરુ માની છે. ધરતી મને બોધ આપે છે, કમ ખા ને ગમ ખા. કમ ખા ગમ ખા. જે ગમ ખાય છે એનું મન શાંત રહે છે, એનું મન રોગી થતું નથી, અને જે કમ ખાય છે એનું તન રોગી થતું નથી. ધરતીમાં મને બોધ આપ્યો છે. કેટલાય ધરતીમાં ખાડા ખોદે છે, કેટલાય લોકો તો ધરતી પર પગ પછાડે છે. ધરતીમાં કહે છે કદાચ મારો બેટો ભાન ભૂલ્યો હશે. માનવ ભલે ક્રોધમાં ધરતી પર પગ પછાડે પણ ધરતીમાં કોઈ દિવસ ક્રોધ આવતો નથી. એ સહન કરે છે અને કદાચ ધરતીમાં ને ક્રોધ આવે તો આપણા બધાનું અચ્યુતમ કેશવમ થઈ જાય. હે ને? માં ધરતી ક્રોધ કરે તો બધું પુષ્કલન થઈને બધું પતી જાય. આપણા દરેક જીવોનું અચ્યુતમ કેશવમ થઈ જાય. માટે માં લોકો ગમે તેટલો ક્રોધ કરાવવાનો પ્રયત્ન કરે છે પણ ક્રોધ કરતા નથી. સાથે ભગવાન કૃષ્ણ કહે છે કે આ મેં ગુરુ 4 જણને માન્યા છે, પણ આ કળિયુગમાં જો તમારે ગુરુ બનાવવા હોય
કોને બનાવે? તો ભગવાન કૃષ્ણએ કીધું છે, તમે કદાચ ગુરુ બનાવો તો ઈયળને બનાવજો. ઈયળ ભમરીનું ચિંતન કરતી કરતી ભમરી બને છે. ભમરી લાખ ચટકા સહન કરી ઈયળ ભયથી ભમરીનું જ ધ્યાન કરે છે. તેથી ઈયળ તે જ જન્મમાં ભમરી બને છે. ઈયળ ભમરીનું ચિંતન કરતી કરતી ભમરી બને તો આ જીવ બ્રહ્મનું ચિંતન કરતા કરતા બ્રહ્મરૂપ બને. એમાં શું આશ્ચર્ય છે? સાથે ભગવાન સરસ મજાની વાત કરે છે કે મનુષ્ય મધમાખી જેવો બન્યો છે. હાલનો મનુષ્ય છે ને મધમાખી જેવો બન્યો છે. એને અતિ સંગ્રહ કરવાનો શોખ વધ્યો છે. એને બધી વસ્તુ અતિ ગમતી થઈ ગઈ છે. એ અતિનો પ્રિય થઈ ગયો છે. પણ એ ભાન ભૂલ્યો છે કે અતિ સંગ્રહ કરવાથી મધમાખી મરણ પામે છે. અને આ વાત પણ મનુષ્યને સમજવી જોઈએ. માનવ મુઠ્ઠી ઊંચેરા માનવ બનવું જોઈએ. મેં ભમરાને પણ ગુરુ માન્યો છે. કમળના મકરનું પાન કરતો ભમરો તન્મય થયો. સૂર્યાસ્ત થયા પછી કમળ બંધ થયું. અંદર રહેલો ભમરો વિચાર કરવા લાગ્યો, રાત પૂરી થશે, સૂર્યોદય થશે, કમળ ખીલશે, ત્યારે હું બહાર નીકળીશ. ભમરાના દાંતમાં એવી શક્તિ છે કે લાકડાને પણ કાળું પાડી શકે. પણ તે કોમળ કમળને તોડી શક્યો નહીં. કોમળ કમળને તોડવાનું મન ચાલ્યું નહીં. કોમળ કમળને તોડવાનું મન લાગ્યું નહીં. તેની સુંદરતામાં તે તલ્લીન થયો, તન્મય થયો. અને મધ્યરાતના સમયે એક હાથી ત્યાં આવ્યો. એણે કમળ ઉખેડ્યું અને પગ નીચે કચરી નાખ્યું. અંદર રહેલો ભમરો મરી ગયો. આપણો આ સંસાર પણ કમળ જેવો છે. આપણો આ સંસાર પણ આપણને મોહ અપાવે છે. આ જીવ ભમરા જેવો ત્યાં ફસાયેલો છે. પ્રભુએ માનવને એવી બુદ્ધિ અને શક્તિ આપી છે કે માનવ સાવધાન થાય તો પાપ છોડી શકે છે અને સતત ભક્તિ પણ કરી શકે છે. ભમરાના દાંતમાં એવી શક્તિ છે કે લાકડામાં કાળું પડી શકે. એ માનવમાં પણ એવી શક્તિ છે કે ભ્રમલીન થઈ શકે. માનવ પણ સંસારના વિષયોમાં ફસાયેલો રહે છે અને તે છોડી શકતો નથી. અને એક દિવસ કાળ તેના પગ ઉપર કચરે છે. કાળ એ હાથીના જીવની સાથે સરખામણી કરી છે. ભગવાન કૃષ્ણ કહે છે કે મેં અનેક ગુરુઓ પાસેથી અનેક તત્વોમાં મેં જીવન ઉતાર્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે કે ગુરુ દત્તાત્રેય સ્વામીએ સંક્ષેપ બોધ આપ્યો છે કે યદુ રાજાના અતિશય આનંદ